શું વિચારે છે? હું વિચારું છું કે હવે બીજા લગ્ન કરી દઉં. કેમ બીજા? પેલા તો થતા નહીં ને. કાળિયા અત્યારે ચામો ભલે વાર આવ્યો નહીં અને મગજની પથારી ના ફેવર તો નકર થાપાયો. હમણાં પહેલા લગ્ન નું ઠકાણું નહીં, બીજા લગ્ન નું વિચારે છે. બાપુજી વરસાદ જબર પડા આજ તો. હા એ તો મને ખબર છે, પણ તમે વરહાદ ના ઘેર જ રહો. बेकार है भैया, मैं तो टूट गया. ખોટા જબ્બર પડે ને યાર. હા વાત છે આચું. બોલો, તમે સૌથી વધારે કોને પ્રેમ કરો છો? તમારા મમ્મીને કે મને? અરે મારી ધર્મ પત્ની, હું તને પ્રેમ કરું છું. વાહ, જેને તમને જન્મ આપ્યો તમે એના નો થયા તો તમે મારા શું થવાના? ઓ બાપા, મમ્મીને પ્રેમ કરું છું, મમ્મીને. હા, મને તો ખબર જ હતી કે તમે તમારા મમ્મીને જ પ્રેમ કરો છો. હું તો પારકા ઘરેથી આવી છું, તો તમે મને શેના પ્રેમ કરો હે? ઓ બાપા, એટલે હું કરો હો? કાઈ નઈ, આ પગમાં પોઈદ્રો ચોટી ગયો તો સાફ કરતો હતો. આ રોજ થોડો થોડો વરસાદ પડે છે, એના કરતી એકી દાડે એકી હોમટો પડી અને બંધ થઈ જાય ના હારું. હવે તમે રોજ થોડો થોડો દારૂ પીવો છો, એમ કરતી એકી દાડે એક તો દારૂ પીને બંકાઈ તો ના હારું. હું તો એક વાત કહું, આપણે નસીબ ખરાબ નહીં, આપણે જ ખરાબ છે. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ. જાગરે માલન જાગ, જાગરે માલન જાગ, જાગરે માલણ મેરું જગારે જાગરે માલન જાગ. વાહ 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 વાહ. ઓ ખોટા ભાઈ, કેવું ચાલે? એકદમ ફર્સ્ટ ક્લાસ. બોલો. તમે તો જબરજસ્ત ગીત ગાઓ હોય યાર. મારે કરવું છે ગીત. એવું હે? ગીત બાર પાડવું હે? ઓ આટલી ઉંમરે? અલ્યા સિંગિંગ ની કોઈ ઉંમર ના હોય ગાવાની. ખબર પડે છે તને? તો હું એ હારું ગાઉં તો થોડું થોડું એ હે? તમને ના ખબર પડી? તે આપણે બે જઈશું સ્ટુડિયોમાં. શું કીધું? ગાત ગાવું. આવ. શું કેવું? એ હા. બોલો, ચમ આયા તા? ખાલી મુકો ખોટા પણ મળતો આવું યાર. હા આ હા. બધો સંબંધ નહીં કરાવતા? ખબર નહીં? તો કોઈ દાડ છોકરાનો લઈને આયા સંબંધ તમે? ઓહો, તમારો છોકરો મોટો થઈ ગયો? ચા નોય ના હોય તો હું તો બધાને ચટકો ને સંબંધ કરાય, તમારા છોકરાને કરાય દઉં. તો કરાવો કે? પણ મેં હોભળ્યો કે તમારો છોકરો બાઇક બહુ ફાસ્ટ ચલાવે કે 120 ગતિ. કોઈ તો કે કાકા નહીં ચલાવતો બાઈક ફાસ્ટ, ધીમે ધીમે ચલાવું, કોઈ તકલીફ નહીં પડે. પપ્પા કયો ના ચલાવો. સાચું કયો? સાચી. મને વાત મળી આવતા આવતા ગામમાં કે જબ્બર સ્પીડ કે ગામમાં કે 120 ની સ્પીડ માં જવા દે. એ તો ગોમ વાળા ને મારું મા બાપાનું જોઈ નહીં રહેતા એટલે મારી ના પાડા. ઉસોક સાચી વાત ખોટા? બરોબર. તો પછી તાનો આ રવિવારે લાવું તો સંબંધ. લાવો. હા ચોય આગુ ને પાવું નજીક ના ગામ માં ચોકડ એ તો સ હતા બાર ને પાડવું. હારા 3 કિલોમીટર. હરા તઈ નહીં, ના ના 2.5 કિલોમીટર. શું વાત કરો હો? કમ્પ્લીટ. તો લાવું રવિવારે. એ હા હા હા. ફાઈનલ. ફાઈનલ. ગોમ નું નામ તો કયો? આમ જાય દો તું આમાં ગોમ નું નામ દે તો હાલ હાલ જતો રહે. તાન હું કહું રવિવારે લાવું. એ હા. હા પણ કહી દેજો બાઈક ફાસ્ટ ના ચલાવે. ભાઈ તમને કોઈ નખવાની નકર શીખા તકલીફ નહીં પડે. એ મારી સોરી જવાબદારી. દિવસ યાર રખડે જાય ને આરો બાઈક ફાસ્ટ ચલાવો તો. ઓહો નહીં ચલાવો. એવું ના કરતો હો ને. એ હા લ્યો હા તમ હું જઉં. હા એ હા. એ હા.
અરે લાલિયા હા. બાઈક ઉપર મૂકતોય નહીં હોત. શું વાત કરો બસ સ્ટેન્ડ થી ઓહો. હાથ તો નહીં ચલાવો ને રાગ રાગ જજે. શું કીધું? રાગ રાગ લઈને જજે. એકદમ રાગ રાગ લઈ. સારું જો તમે તો અત્યારથી યાર જબર સેવા કરવા માંડે રાખવું પડે. થઈ જાય તો સુધી તો રાખવું પડે ને. સારું એમ બેહો હા એ હા હો. આવું મૂકીને ઓકે. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ. ઓહો. કાકા છોકરી તો હારી હે ને કાળી મેસા લે એ તો હું કોઈ નહીં છે મને કોઈ હોતું નહીં. ફાસ્ટ ચલા કે ફાસ્ટ કેમ ચલાવો જોજે ભૂઈ નો નાખે ચલાઓ નાણે નો સિબાણે રે, જાણ લઈ લો ના જાણવી. તેરા કે નહીં આવે બોલું. જય હો બાબા કી શું થયું લાલા બોલ. બાબા મારા આવવાનું એક જ કારણ મારા જીવનમાં જબરજસ્ત દુઃખ આવી યાર મારા જોડે આ રીતે વાત ના કરે. ચોરી ચોરીને ચીકણું ના કરે. મને સહેજે ફાવતું જ નહીં જલેબી જેવું. સીધું કે હો બ્રતન બાબા ઘરવાળા આપણાથી હેરાન થઈ ગયેલા ભાઈ બનોથી આપણી બનતી નહીં પૈસા તો આપણા જોડે હા નહીં પણ પૈસા કમાવાની આવડત નહીં આટલો બધો દુઃખ હે બાબા કોક એક જ ઇલાજ કરો ને હરસિંગ લે આ બધા દુઃખની આ એક જ દવા. વ્યવસ્થિત મેડિકલે જઈને આ દવા લઈ લેજે. ભાઈ આ દવા આપો ને કઈ લખ્યા પી દવા આ તો ઝેર હ. નાખે ને સોરિયા વિશ્વાસ કર્યા જેવું નથી એટલે પણ હું છું એ માર ભાઈ ઓલો છોકરીને પ્રેમ નતો કરતો હા ઈ છોડીને આમ કાલ જોવાઈ ગયા લે ઈ તો સારું કેવાય ને. હું હારું કેવાય જેવી સોડીની વાત કરીને તા તો અમને ધોકે ને ધોકે માર્યા અરે રે બાપ રે હતો કોણ? એનો બાપો હતો કે ના ભયું? મને નામ દે આમ તો ટાટિયા તોડી નાખું. હવે એનો બાપાય નતો ને એના ભયુંય નતા એનો ધણી હતો ને એના 2 છોકરા હતા કેવો પાછો હો તમે કઈ ખબર નથી પડતી. વિક્રમ ઘર ભેગી ની થા આવતી ને કોઈ દી મારા ઘરે. હા કોકના ઘર ભંગાવશો તમે તો. શું મોટા ઉપાધિમાં બેઠો? સટ્ટામાં 1.5 લાખ હારી ગયો એમાં શું મોટા ઉપાધિ કરે છે? ઈ તો પાછા કવર કરી લઈએ ને. કવર કરવામાં 1.5 ગયા નકર તો પેલા 1500 માં જ પતતું હતું ખરેખર વાઘુજી તમે યાર ઘેર નતા નુઘરાણી આતો ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ આજે યાર 5 લાખ યાર તો આની તો કોઈ વેલ્યુ નહીં ગામમાં વેલ્યુ નહીં કોઈ વિમરે ખવડાવતું નહીં કે કશું નહીં કોઈને બોલાવતું નહીં ચલાવતું યાર કરી નાખો તો ભોડાની ચોક તો તારા આઉટ જ કરી દે ને આ તો કોઈનું ઠેકવાનું જ નહીં રમતાય નહીં આવતું આ ઓલો દરા બધા ખાલી કાઢી દે બધી ઓવર ખાલી જ કાઢી દે ને કારણ કે આ તો હું મોડું જો કે ખાલી છોકરું જો કે કેવું લાગે આઉટ કર તો થોડું બોડું ફોડી નાખ્યું ટોટિયા નહીં આવતું ટોટિયું ભાગી નાખાયું બધું કામ કરી કરીને કંટાળી ગઈ છું એટલે પણ હવે હું છું? એ આ કપડા હવે તો મારાથી નથી ધોવાતા હાથ દુખે છે મને એટલે હા બાપા હું સમજુ હું બધું બરોબર. મને એવું થાય છે કે હવે બીજા લગ્ન કરી લઉં હે અને 2 બૈરા ભેગા થાય ને તો હરખું કામ થાય હે. એક વાસણ ધોવે ને એક કપડા ધોવે હે પછી કઈ ઉપાધિ નહીં ને. હું તમને બીજા લગ્ન કરવાનું કહું છું તો હું કેશો? એ વોશિંગ મશીન લાવવાનું કહું છું વોશિંગ મશીન લાવવાનું છે ને? લગ્ન કરવાસ બીજા લગ્ન કરવાસ તો તારો શોખ કરવો પડે ને યાર. તું આમ નામ કરી પછી થોડું હાલે હે. આમાં ધોમ રૂપિયા હે. હાલ ડોહાન કઈ ડોહા થોડા કદીમાં આપણી પાસે ધોમ રૂપિયો હોય છે જમીને કાગરિયા તેજોરીમાં પડ્યા હે ને. હવે કપડા મેચિંગ થઈ જાય હોય ને તો એક ઓટો ખેતરમાં મારી આવજો સાહેબ
ન કે કપાસ અને ઘાસ બે મેચિંગ થઈ જાય. ઓ ભાઈ શું ચાલ્યા કોઈ હોતો આપક સાહેબ આવો મજબૂત માણસ થઈને ભીખ માંગે શરમ નહીં આવતી તને? એવું તો તમે કોક કોમ બતાવો મને. સારું તને કેટલા કમાય 5000 મહિનાના? એક દાડાના. બોલ કયા ગામ જવું? ડાબલા મણિપુરા. અને નવરાત્રી આવે છે તો મને કઈ ગિફ્ટ તો આપો. એટલે હવે તે તો હે ને ઉપાડા લીધા હે. નવું એક્ટિવા લાવી દઉં. એક્ટિવા તો ઓ પડ્યું મારી પાસે. આ તો હોનાનો હાર કરાવી દઉં. હારે ઓ પડ્યો. આ તો તને નવી સણિયા સોળી લાવી દઉં. એ ચણિયા ચોળી તો મારી પાસે ઢગલો પડી છે. એટલે આ બાપા તારે લેવું હે હું? એ મને કઈક એવું ગિફ્ટ આપો કે મેં ક્યારેય વિચાર્યું ન હોય. હા તો છૂટા છેડા આપી દઉં હવે. હા ઈચ્છે વિચાર્યું જ નથી. છૂટા છેડા લઈ લે એટલે શાંતિ. ના ના કાઈ નથી લેવું મારે. ના ના લઈ લે ને હમણાં વકીલ ને બોલાવો. ના ના આ તો મજાક કરતી હતી. હા તો કાઢવા શું થયું? અરે હું આનું માગું લઈને ગયો તો ના પાડતી હતી. હવે લગભગ લીલ જ પરણાવા જોઈશે. અરે ડોહા હું મોરું બોલો હો થઈ જાય છે આશા અમર હે ને એમાં ભાઈ ને આશા એ ના પાડતી હતી. મારા કલેજા. તમારે જાણી પણ પૈસાની જરૂર પડે ને તો ગામમાં ગમે એ માજી લેજો, મારા જોડે ના માગતા હો. અરે વાહ કઈ ખુશીમાં. મારો ભાઈ નવું જેસીબી લાયો. અરે વાહ મારા હાળાની તરક્કી થઈ હે. મને ડમ્ફર ભટકાડ્યું ને ઈ જીસીબી લાયો હે ને. અને આપણે ઓલું ગટર નું કામ બાકી રહ્યું ને તારા ભાઈ પાસે કરાવું. એમાં એવું છે જેસીબી લાવતો તો ને તે રસ્તામાં હુપડું ભાંગી ગયું. અરે અરે આ તો ભારે કઠણાઈ બેઠી હે. ક્યાંથી લાયા? એ મેળામાંથી. ઉપર આમ સાઈની વની નીકળ હાલ. લો લો કરા નથી ખાવા ગોળ ધાણા. આખા મૂડની ઈ કીધી નાખી આડી અવળી હવે. જાજુ મોડું થઈ ગયું હલો ડોહા થોડું થોડું ખાતા જઈ. એટલે ભૂંડા મોડા ફેરવું મોડું ખોટા ખોટા હોટલ ના બિલ દેવા આમ થમતા. હવે આવા જુવાન દીકરા એને તમારી ક્યાં ઉપાધિ કરવાની? હાલો થાવ ઉભા. તમે જમી દો હું કાઉન્ટરે મુકવાસ ખાવ. રેડી? કેટલું બિલ થયો? 350. ઈ ઓલો ડોહો બેઠો ને ઈ દઈ જાય. રેડી? એટલે સંધો ઓલા અરે શું વાતું કરે? ઓલાને કીએ અત્યારે વિડીયોમાં હાલી ગયું ને ડોહો મારો કલેજો ઈ કોઈ તે ડોહા શું બોલો ને? શું બોલે? 350 બિલ. બોલે એનો દીધું. ઈ તો કે ડોહો દઈ દે છે. તમે હાથ ઊંચો કરીને હાથો પાડી. कौन है ये लोग? कहां से आते हैं? વાઘુજી ખોટું ના લાગે છે એક વાત કહું તમને. અરે તમે તાર બે વાતો કોણ? આ રોજ તમે 100 રૂપિયાનો દારૂ પીવો છો, એવી 100 રૂપિયાની બચત કરો તો 6 મહિનામાં મારું ઘર ના ઉભું થઈ જાય તમારે. આના ઝૂંપડામાં રહેવું ના પડે. તમારી વાત સાચી. હું રોજ 100 રૂપિયાનો દારૂ પી દઉં છું અને રોજ 100 રૂપિયા બચાવું તો 6 મહિનામાં મારું ઘર થઈ જાય. બરોબર? પણ હું દારૂ બંધ કરું તો પછી જે અડ્ડેથી હું 100 રૂપિયાનો દારૂ પીવું છું એના તો છોકરા ભૂસે મરી જાય ને. હેડો આપણે માની લીધું કે અડ્ડાવાળા નીથી તો દારૂ ગમે તે લઈ રહે બરોબર, પણ ગામમાં બધામાં મજૂરી લઈ જાય છે અને હું દારૂ માટે કરીને 500 રૂપિયાનું કામ 100 રૂપિયામાં કરું છું, ઈ તો બાપડા બરબાદ થઈ જાય ને. હેડો આપણે માની લીધું કે મારા જેવા મજૂરિયા એને બીજા મળી જાય, પણ હું દારૂ પીધા પછી એક લારી વાળા બટાકા ભૂંગળા ખાવા જાઉં છું તો એ લારી વાળાના તો છોકરા ભૂસે મરી જાય. હે ફૂમતે, હું મારું ઘર બનાવવા માટે કેટલાને ઘર પાડવા તૈયાર થઈ ગયો. ફૂમતે, મારા મા બાપે મને શીખવાડ્યું જ નહીં કે આપણે સુખી થ અને બીજાને દુખી કરો. એટલે હું મારા માટે નહીં પણ બીજાના માટે દારૂ બંધ કરવાનો નહીં. હું તને શીખવાડવા આવ્યો તો અને તું આખું બેઠું લઈ ગયો. તમારે
સુખી થવું હોય ને તો આની એક વાત મગજમાં ના લેતા. એમ નહીં. આ તો આવડો મોટો દેખાતો નથી, આ તો તારી હાટું ખુશ ખબર લાયો. શું ખુશ ખબર લાવ્યા? આ નવરાત્રીમાં હે ને તને 9 ચોલી લઈ દઉં, લે 9 ચોલી લઈ દેશું. અને હારોહાર હે ને તને એક્ટિવા લઈ દઉં. ઓહો, એક્ટિવા લઈ દેશું. હા, અને દિવાળી આવવા દે, આમ તો તને થાર લઈ દઉં, થાર. ઓહો, એક હારે એટલી બધી ખુશી? અરે બાપા, હું તો મરી જાશ. લે, ખુશીના કારણે તું મરી જા, હું તો વાંઢો થઈ જાવ ને, બધું કેન્સલ. હા, ખોટા ખર્ચા કરવા ને તને પાછું કઈક એટક બેટક આવી જાય, મારે ઉપાધિ રહે ને, એટલે આ નવરાત્રી આપણે કાંઈ લેવું નથી હો. કામ ધંધો કઈ કરવો હે કે નહીં? અરે અત્યારે મંદી જેવડી હે, નિરાયતે કરશું. નિરાતે કેદી હું ગુજરી જાઉં તેદી? ગુજરી જાય પછી શું કામ ધંધો કરે? આનો વીમો નહીં પાકે? कौन है ये लोग? कहाँ से आते हैं? પિંગુ ભણવા બેઠો છે? ના, જમા બેઠો. કેમ ભણે તું? 10મા. જો આકણ ભણે છે તું? સ્કૂલમાં. તને શું બને? પહેલા તો હારો માણસ બન્યો. તારું સપનું શું છે? મને સપનું જ નહીં આવતું. એટલે વાઘુજી, સિલિન્ડર પડ્યું છે ઘરમાં? ના ફૂમતે, મારે તો એક જ સિલિન્ડર છે. જખા મારું બધું આખા વાહમાં રખડી રખડીને થાય તો પણ કોઈના સિલિન્ડર ના મળ્યું. આપણા વાહમાં સિલિન્ડર ચોથી મળે? કેમ? આપણા વાહમાં સિલિન્ડર ઓછા છે અને ગિલિન્ડર ઝાઝા છે. એમાં મોટા મોટો ગિલિન્ડર તું. હવારમાં કેમ મોઢું સડાવીને બેઠી? મને 5000 રૂપિયા આપો. હા, તો પૈસા ને શું કરવા? બ્યુટી પાર્લર જવું છે, એના વાળ સીધા કરાવવા છે. હવે વાળ તો હે ને ડાર્લિંગ ઘરે સીધા થઈ જાય. ઘરે કઈ વાળ સીધા થતા હશે? આ તને ભગવાને આવડો મોટો જીભડો આપ્યો, બરોબર હે? આખો દી તું મને મેણા ને ટોણા મારે હો, તો હું આવડો મોટો સીધો થઈ ગયો તો તારા વાળ સીધા નો થાય? આખો દી આમ જો આમ છોટલો કરીને હે ને તારે રોજના 5 મેણા મારવાના. હા, તું કાળીયો ને ધોળિયો ને ખોડા વાળો ને આવા મેણા મારીશ ને હે ને, એટલે 15 દિવસમાં વાળ સીધા હું આમ. બાપા જમીન અમારા નામે કરી દ્યો. કા કેમ? અરે નાની ગાડીમાં રખડવાની નથી મજા આવતી, મોટી ગાડી લેવી છે. જમીન વેચીને ગાડી લેશો તો તમારા છોકરા શું કરશે? ઈ છોકરા એનું જોઈ લેશે, ઈ આપણે ઉપાધિ ન કરવાની હોય. તો તારી મેં ઉપાધિ ન કરી હોત ને તો અત્યારે તું ટિફિન લઈને કારખાને જાતો હોત. મારા કલેજા. અરે નો હોય હે. શું થયું? અરે મમ્મી નો પગ ભાંગી ગયો હે, 10,000 રૂપિયા આપને. મારે કાંઈ દેવાનું થતા નથી. તમારા મમ્મીને પગ ભાંગ્યો છે ને તો સરકારી દવાખાનામાં લઈ જાઓ. એટલે બાપા તારા આપવા હે કે નહીં એમ કે ને? 1 થી લાખે આપવાના નથી. તમારા મમ્મીનો પગ ભાંગ્યો, એમાં હું લેવા પૈસા આપું? એટલે બુદ્ધિ વગરની ડમ્ફર, આ મારા મમ્મી નો નહીં, તારા મમ્મી નો પગ ભાંગ્યો. તારા મારા મમ્મીનો પગ ભાંગ્યો છે તો જાવ ને હટ, જાવ ને. ના ભાઈ ના હોય, ઈ તો સરકારી દવાખાનામાં જાય છે. હા, લઈ જાય છે તારા ભાઈ સરકારીમાં. આપણે કાંઈ પૈસા દેવાની જરૂર નથી હે.